મારું નામ હિરેન છે. હું સુરતથી બિલોંગ કરું છું અને રિસેન્ટલી અમે એક જ મહિના પહેલા રાજવીર સરનો કોન્ટેક્ટ થયેલો. હવે એમાં એવું હતું કે પ્રિવિયસલી 8 મહિના પહેલા એક વખત રિફ્યુઝલ આવેલું હતું. ત્યાર પછી ઘણા 2 3 4 એજન્ટને ટ્રાય કરેલી કે વિઝા ફાઇલ કરવાની, બટ કોઈના કોઈ કારણોસર વિઝા આવતા નહોતા. એમાં એક રિફ્યુઝલ આવેલું ને ત્યારબાદ રાજવીર સરનો કોન્ટેક્ટ થયેલો એમની ઓફિસ થ્રુ. લાઈક મેં તો જસ્ટ ઇન્સ્ટાગ્રામ થ્રુ જ કોન્ટેક્ટ કરેલો હતો. સો દેન આફ્ટર ટીમે રીચ આઉટ કર્યું, કમ્યુનિકેશન થયું, ડોક્યુમેન્ટેશન ને એક વેરીફાઈસ, મતલબ એ લોકોએ અસેસ કર્યું અને ત્યારબાદ એક લેવલ સુધી પહોંચ્યા કે જ્યાં વિઝા વેરીફાઈડ થયા, આમાં વિઝા આવી ગયા ઇન ધ કેસ લાસ્ટ મોમેન્ટ પર. બટ એક્સપેક્ટેડ નહોતું કે વિઝા આવશે કે નહીં આવે, જસ્ટ બીકોઝ કે હવે એક જ યરની ઇન કેસ સ્ટડી વધેલી હતી. તો રિયલી સચ અ નાઇસ એક્સપિરિયન્સ વિથ ધીસ ગાઈઝ. લાઈક તમે ટ્રસ્ટ કરી શકો છો. મને એમ હતું ઓનલાઈન છે તો કદાચ બધી વાત અમારી ઓનલાઈન થઈ હતી, એક બી વાત ફેસ ટુ ફેસ વાત નથી થયેલી અથવા તો એક બી વાત મળેલા નથી. અમેઝિંગ એક્સપિરિયન્સ હતો કે ઇવન ઓનલાઈન બેસિસ પણ અમારા વિઝા આવી ગયા. ધેટ્સ રિયલી નાઇસ એક્સપિરિયન્સ. ચલો, થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન.